ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ મોઢા ઉપર આંગળી. ચાલો આપણે વાર્તા કરવાની છે. રીના ને વાહલી મીઠાઈ. શું તમને બધાને મીઠાઈ ભાવે? શું ભાવે તમને? જલેબી. પછી પછી ચોકલેટ મીઠાઈમાં ન આવે. સૂતર ફેણી, સોન પાપડી, પેડા, પછી મોનથાળ, ગુલાબજાંબુ. તમને ભાવે ને બધાને? અડદિયા. હવે એવી રીતે છે ને એક નાનું ગામ હતું. શું હતું? એમાં છે ને રીના છે ને એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. તમે બધા રહ્યો ને તમારા મમ્મી પપ્પા સાથે, એમ રીના પણ છે ને એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. જો છે રીના છે ને એના મમ્મી પપ્પા છે. રીના હતી ને એને છે ને મીઠાઈ બહુ ભાવતી. શું? એટલે એ હુઈ જાય ને તો સપનામાં પણ શું દેખાય એને? મીઠાઈ જ દેખાતી હોય. પછી રોજ સવાર પડે ને એટલે રીના છે ને એના મમ્મી પાસે જાય અને શું કહે ખબર? મમ્મી મીઠાઈ બનાવી દે ને. શું કહે? એ સવારે નાસ્તામાં મીઠાઈ ખાય, બપોરે જમવામાં મીઠાઈ ખાય, સાંજે જમવામાં મીઠાઈ ખાય. આખો દિવસ એ શું ખાય? મીઠાઈ જ ખાય, બીજું કાંઈ માગે. પછી રસોડામાં એના મમ્મી છે ને મીઠાઈ બનાવતા હોય ને તો એની સુગંધ આવે ને તો એ રસોડાની આસપાસ જ ફર્યા કરે કે હમણાં મને મીઠાઈ આપશે. બરાબર? પછી એક વખત છે ને રીનાની એ સ્કૂલે જતી. રીના છે ને તો એને છે ને બધાને રંગ પૂરવાનું કીધું. શું કીધું? તો રીનાને જે ચિત્ર આપ્યું ને એ રીનાને ચિત્રમાં શું મળ્યું ખબર? મીઠાઈની દુકાન. હવે એને તો મીઠાઈ બહુ ભાવતી હતી એટલે એને શું મળ્યું? મીઠાઈની દુકાન. અને એ જોઈને એ શું થઈ ગઈ? ખુશ થઈ ગઈ, કારણ કે એને મીઠાઈ ભાવતી હતી ને. પછી રીનાએ છે ને ઘરે આવી અને તરત જ શું કર્યું? મીઠાઈના ચિત્રમાં રંગ પૂરવાનું ચાલુ કર્યું. જો મીઠાઈ દેખાય છે આમાં? જો જલેબી છે, ગોળ ગોળ છે, પછી લાડવા છે, પેંડા છે, ગુલાબજાંબુ છે. એ બધું જોઈ અને રીનાના મોઢામાં પાણી આવી ગયું. પછી રીનાને તો છે ને આ બધું ખાવાનું શું થયું? મન થઈ ગયું. એ કે આ બધી વાનગી કે મારી સામે આવી જશે એમ કહેવા માંડી. શું કહેવા માંડી? પછી રીના છે ને પોતાની મમ્મીને ચિત્ર બતાવવા ગઈ. શું કરવા ગઈ? એની મમ્મી એને શાબાશી આપી કે બહુ સરસ કલર પૂર્યો છે. બરાબર? સુખડીના ચોરસ ટુકડા, ગોળ ગોળ લાડુ. આ જોઈ અને રીના તો ખૂબ ખુશ થઈ ગઈ. પછી બીજા દિવસે રીનાએ જોયું કે પોતાના ચિત્રમાં સુખડી કે લાડુ નથી. શું છે? તેણે તો પછી બીજા કાગળમાં સુખડી અને લાડુ દોર્યા. પછી આ ચિત્ર જોઈ અને ટીચરને શું થયું? ટીચર છે ને એ સમજી ગયા કે રીનાને મીઠાઈ બહુ ભાવે છે. શું છે?